ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે. ખાડિયાને અમે ઇઝરાયલ નહીં બનવા દઈએ. અમે કીધું હતું ખાડિયા યહૂદીઓના ઇશારે નહીં ચાલે. જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે. આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે. ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ છે. કોંગ્રેસ પાર્ટી તો આ કોંગ્રેસનું રવૈયો પણ છે. એટલે કે ખાડિયામાં પાકિસ્તાન, ત્રાસવાદ, અક્ષરધામ હુમલો, ગુંડાગીરી અને ઇઝરાયલ પણ મુદ્દો. પહેલી વખત એવું થયું કે ખાડિયામાં સ્થાનિક મુદ્દાઓને કારણે ચૂંટણી લડવાના બદલે ભારતીય જનતા પાર્ટી, પાકિસ્તાન અને કોંગ્રેસે ઇઝરાયલનો ઉપયોગ કરીને ચૂંટણી લડી હતી. તો આ એક વિચિત્ર ઘટના હતી આખા ગુજરાતમાં. કારણ કે આપણે જાણીએ જનસંઘે પક્ષાંતર કરાવીને અશોક ભટ્ટને લાવ્યા હતા. પીએસપીમાં હતા અશોક ભટ્ટ અને એમને જનસંઘમાં લાવ્યા હતા અને પછી એમને ચૂંટણી લડાવી હતી. અને એની સાથે સાથે હરીન પાઠકને પણ એની સાથે હતા એ સમયે. અને એક ચક્રી શાસન ત્યારથી શરૂ કર્યું હતું. તો આ બધા જ કારણોની વચ્ચે આપણે સૌથી મહત્વનું એ બની જાય છે કે આ બધાની વચ્ચે કઈ રીતે આગળ આવવું અને શું કરવું એ એમને સૌથી મહત્વની બાબત બની જાય છે. આપણે જાણીએ છીએ કે ત્યાં ખાડિયામાં પણ મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ હતી અને લોકોએ પણ એટલા જ પ્રમાણમાં અહીંયા